ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન સામે આવ્યું છે। તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કર્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ વિસ્તૃત અહેવાલ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન। અખવાડા નજીકની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ। તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા કામગીરી કરાઈ। અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરાશે। ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગરના અખવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તો મદ્રેસા અને ફ્લેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે। ભાવનગરમાં મદ્રેસાની જગ્યામાં આવતા ફ્લેટ અને હોસ્ટેલમાં દબાણ દૂર કરાયા છે। ઘોઘા રોડ અકવાડા લેકથી અદેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે। 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઈશ્વર પટેલ અને પ્રેરક શાહ નિવેદન મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। 12 રાજ્યોમાં એસઆઈઆર કામગીરી ચાલી રહી છે। ગુજરાતમાં 90% શિક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે। છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના મોત નીપજ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચે અવસ્થા કામ થોપી દેવા પદ્ધતિથી શિક્ષકો હેરાન થઈ રહ્યા છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યનું ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચે અપૂરતી વ્યવસ્થા, અપૂરતી માહિતી અને કામની થોપી દેવાની માનસિકતાના કારણે આજે જે રાષ્ટ્રીય કામગીરી સરળતાથી થવી જોઈએ તેની બદલે સંપૂર્ણપણે અંધાધૂંધી જેવી વ્યવસ્થા થઈ છે। એક તરફ શિક્ષક સમુદાય બીએલઓ તરીકેની ફરજમાં સતત કામના ભારણ નીચે અને બીજી બાજુ મતદાતાઓને પણ પોતાની વ્યવસ્થામાં પોતાની મતદાર યાદી ચકાસણીમાં 2002ની ચકાસણી કરવાની હોય, સર્વર ઉપર વિગતો ન મળે, અન્ય જગ્યાએ ન મળે, એટલે વ્યાપક પ્રમાણમાં બંને બાજુ તકલીફ છે। રાજ્યભરમાં એસઆઈઆરને લઈને વિવિધ કેમ્પો યોજાઈ રહ્યા છે। ત્યારે મહેસાણામાં એસઆઈઆરને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં નામ ઉમેરવા, સુધારવા અને કમી કરવા સહિતની કામગીરીને લઈને મતદારોની ભારે ભીડ જામી હતી, જેમાં વડીલોને ફોર્મ ભરવા માટે ભારે જહેમત વેઠવી પડી હતી। તેમજ બીએલઓ સાથે સહાયકો ન હોતા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કેમ્પમાં સ્થાનિકોને મદદ કરવા માટે રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। એસઆઈઆરની કામગીરી હાલ ચાલી રહી છે, તેને લઈને હાલ મહેસાણામાં આપણે આવ્યા છીએ અને તેને લઈને હાલ કેવી તકલીફો પડી રહી છે અને તે રીતે જે કહેવાય કે હાલ લોકોની વહેલી સવારથી જે કહેવાય કે મતદાનની જે ભીડ હોય તે પ્રમાણે હાલ ભીડ દેખાઈ રહી છે અને તેને લઈને હાલ પબ્લિકમાં કેવો માહોલ છે તે પણ પૂછ્યું અને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે તેને લઈને હાલ આપણી જોડે મહેસાણાવાસીઓ જોડાઈ ગયા છે અને આપણે મહેસાણાવાસીઓને પૂછ્યું કે કેવા પ્રકારની તકલીફો પડી રહી છે, જે એસઆઈઆરની કામગીરી છે તેને લઈને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે। ઘણી બધી તકલીફો પડી રહી છે। એમાં ઘણા લોકોને પોતાના જૂના નામ પણ મળવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે। જૂના નામ નથી મળતા તો કઈ રીતે હાલ આપણે જે કરીએ કે ખોળવાની વાત આવે તો કઈ રીતે ખોળવામાં આવે છે અને કઈ રીતે તેને નિરાકરણ કરવામાં આવે છે। 2002ની યાદીમાં ઓનલાઈન જ બધાને ખોળવા પડે છે। તો ગવર્મેન્ટે એવું કંઈક આગળથી સૂચન કર્યું હોત તો 2002ની યાદી બનાવીને આપેલી હોત તો જે એરિયામાં જે નામ બોલતું હોય એનું એની જગ્યાએ બીજી જગ્યાએ નામ બોલતું હોય તો એને સરળતા હોત ખોળવાની અંદર કે સર્ચ કરીને ખોળી શકો। તો ગવર્મેન્ટે આ રૂલ્સ લાવવો જોતો હતો પહેલા। ગવર્મેન્ટ દ્વારા જે આ રૂલ્સ લાવવાની વાત છે તેને લઈને હાલ કઈ રીતે આ કરવું જોઈએ અને જે પ્રમાણે જે હાલ નામ નથી મળી રહ્યા, જે સોસાયટીઓ છે તે ગાયબ થઈ રહી છે, તો તેને લઈને કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ। પગલામાં તો હવે આપણે તો રજૂઆત કરેલી છે પણ ત્યાંથી કોઈ પગલાઓ ભરેલા જ નથી। આપણે 10 વાર કીધું અને મેન તકલીફો છે જે ઉંમર લાયક આવે તેમને ફોર્મ ભરવા આવતા જ નથી। એમની વધારેમાં વધારે તકલીફ એ જ છે કે ફોર્મ ભરવા માટે સ્ટાફે નથી અહીંયા।
બીએલઓ ઓફિસર ના જોડે સહાયક ઓફિસર મૂકેલા હોત ને તો એમના ફોર્મ ભરવાની અંદર માહિતી મળે. જે ફોર્મ ભરવાની જે પણ તકલીફ પડી રહી છે તેને લઈને કેવા પ્રકારની સમસ્યા? બીએલઓ ઓફિસર જે છે ને એ બહુ એકલા પડી જાય છે. એમને ફોર્મ ભરવાના, એમને રજીસ્ટ્રેશન કરવાનું, 2002 ની યાદીમાંથી નામ ખોળી નાખવાનું. જો એમને ગવર્મેન્ટ એક સહાયક આપેલા હોત ને તો એમને સુવિધા મળી જાય. સહાયક પણ આપવા જોઈએ અને જે બીએલઓ ને તકલીફ પડી રહી છે તેને કારણે હાલ જે પબ્લિક કેવી રીતે પરેશાન થઈ રહી છે? પબ્લિકમાં હાલ જે તકલીફ પડી રહી છે એનું એક જ રીઝન છે, કારણ કે સ્ટાફ ઓછો છે બીએલઓ નો, અને જે વડીલો અહીંયા આવી રહ્યા છે એમને પહેલા તો ફોર્મ ભરતા જ નથી આવડતા. એના કારણે આજે અમે બધા કાર્યકર્તાઓ અહીંયા જોડે રહીને ફોર્મ બી ભરાઈએ છીએ. અને વડીલોને હું એવું વિચારું, સ્ટાફ ત્યાંથી તમે ત્યાં મામલતદારમાંથી અમે એવું વિચારીએ છીએ કે થોડો સ્ટાફ અહીંયા હોત ને તો આજે જે વડીલોને તકલીફ પડી રહી છે ને એ તકલીફો ના પડતી. જે વડીલો અને સ્ટાફના કારણે, અભાવના કારણે જે તકલીફો પડી રહી છે તેને લઈને હાલ જે કહેવાય કે કઈ રીતની સમસ્યાઓ થઈ રહી છે? સમસ્યા સમાજ સુરક્ષા અને કહેવામાં આવે તો પેલા નામમાં સુધારા જ નહીં કરે. એમને જે નામ ચાલતું હતું એવું નામ ચાલે યાદીમાં. જે પ્રમાણે પબ્લિકને જે છે તેને લઈને હાલ જે નામના સુધારણાના જે નામ નથી મળી રહ્યા, જે આખી સોસાયટી ગાયબ છે, તેવા પ્રકારના ઘણી બધી સમસ્યાઓ હાલ જે દેખાઈ રહી છે અને બીએલઓ નો સ્ટાફને પણ જે સ્ટાફ છે તે અછત હોવાનું જણાઈ રહ્યા છે હાલમાં. તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. રાજ્યમાં બીએલઓની કામગીરીને લઈને ભાજપના નેતાઓ વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરના કેટલાક વોર્ડની મુલાકાતે આવ્યા હતા. બીએલઓ કામ મામલે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહનું નિવેદન સામે આવ્યું છે. એસઆઈઆર એ ખૂબ એક અગત્યની પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની અંદર રાજ્ય સરકારના તમામ મંત્રી, સંગઠનના સૌ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને કર્ણાવતી મહાનગરની અંદર મેયર સહિત કોર્પોરેશનની સમગ્ર ટીમ, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત તમામ આગેવાનો અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ બૂથની અંદર જશે. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બનતા ડીજીપી વિકાસ સહાય દ્વારા 100 કલાકની રાજ્યવ્યાપી વિશેષ ચેકિંગ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિશાળ ઓપરેશન ડ્રાઈવમાં 4 ડીવાયએસપી, 25 પીઆઈ, 52 પીએસઆઈ અને 330 પોલીસ જવાનો જોડાયા હતા. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પછી આખા સ્ટેટમાં તકેદારીના ભાગરૂપે મહેરબાન ડીજીપી સાહેબ વિકાસ સાહેબ સાહેબ તરફથી એક 100 અવર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આપ્યો હતો. આ જે ચેકિંગ હતી, આ ચેકિંગ ટોટલ 6 ટાઈપના જે એક્યુઝ છે, જે 6 ડિફરન્ટ એક્ટ્સમાં સંકળાયેલ હોય, એની સઘન ચેકિંગ કરવામાં આવી હતી. એમાં એક્સપ્લોઝિવ એક્ટ, એમાં આર્મ્સ એક્ટ, એનડીપીએસ, મકોકા, ટાડા, પેટ્રોલિયમ એક્ટ અને એફઆઈસી અને રિલેટેડ જે પણ એક્યુઝ હતા. અમદાવાદના રામાપીરના ટેકરા પર ઘર બનાવવાના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. બિલ્ડરો અને મળતિયાઓએ ભેગા મળીને કૌભાંડ આચર્યું હતું. ઝૂંપડપટ્ટીના સિવાય ખોટા ડોક્યુમેન્ટથી મકાન લેનારની સંખ્યા, અનેક બોગસ લાભાર્થીના ડોક્યુમેન્ટને એડિટિંગ કરીને કૌભાંડમાં ઉપયોગ કર્યો હતો. બિલ્ડરો ગરીબોના ફ્લેટ બારોબાર વેચતા હતા. તેની સામે રસિક પરમારની લડત હતી. થરાદની કેનાલમાંથી અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની પુરુષની મૃતદેહ મળ્યો હતો. પોલીસ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત આવી રામદેવપીર ટેકરાની. તો રામદેવપીર ટેકરા ઉપર હું પોતે નરેન્દ્ર પરમાર, રસિકભાઈ પરમાર, જેઓનું હમણાં જ થરાદ કેનાલની અંદર મૃત જાહેર કરવામાં આવ્યા, જેઓનું મર્ડર જાહેર કરવામાં આવ્યું અને તેમની એફઆઈઆરમાં દર્શાવ્યા મુજબ તે આખું મર્ડર સ્લમ રીડેવલપમેન્ટ યોજનામાં થતી ગેરરીતિના કારણે થયું છે. કારણ કે આ યોજનામાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ રસિકભાઈ કરતા હતા.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે તે લોકોને જે નવા ફ્લેટ છે તે નવા ફ્લેટ આપવાની જે સ્કીમ છે તે સ્કીમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અમદાવાદના વાડજ પાસે આવેલા જે રામાપીરનો ટેકરો છે ત્યાં આગળ ખૂબ જ મોટી પ્રમાણમાં જે ઝૂંપડપટ્ટી હતી તેને ઝૂંપડપટ્ટી હટાવીને જે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હતા તેમને ફ્લેટ છે તે ફ્લેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર જો ફ્લેટની વાત કરવામાં આવે તો ફ્લેટની અંદર જે પ્રમાણે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે મૂળ માલિકો છે તેમને ફ્લેટ નથી આપવામાં આવ્યા અથવા તો તેમના ફ્લેટ છે તે બારોબાર વેચી દેવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જો કોઈ કમિટી અથવા તો કોઈ નિષ્પક્ષ તપાસ છે તે તપાસ કરવામાં આવે તો જે મૂળ લાભાર્થીઓ છે તેમને મકાન મળ્યા છે અથવા તો જે બીજા જે બહારના લોકો છે તે લોકો આવીને જે ફ્લેટ પરચેસ કરીને રહી રહ્યા છે તે સમગ્ર મામલે ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે. કેમેરામેન કેતન સિમારી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ચેન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચવાના બનાવ સામે આવ્યા છે. શહેરમાં મીરા સિનેમા 4 રસ્તા નજીકનો બનાવ સામે આવ્યો છે, જ્યાં સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. જમાલપુરમાં કેલાવાલી મસ્જિદ સામેના 6 માળના ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગ પરવાનગી વગર બનાવવામાં આવ્યું હતું. જોકે 5 નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રહેતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુખ્યાત આરોપીના 6 માળના ગેરકાયદે બિલ્ડિંગ પર બુલડોઝર ફરી વળ્યું છે. કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે 6 માળનું હતું, જેને 2024માં અલગ અલગ રીતે 4 થી 5 વાર જીપીએમસી એક્ટ જે છે એની 267 મુજબની નોટિસ આપવામાં આવી હતી. બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એએમસી દ્વારા. આમ છતાં એનું બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું 3 માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે, જે બિલ્ડરો છે, એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. વાવથરા ડીજીપીના આદેશ મુજબ જિલ્લામાં રીઢા ગુનેગારોની તપાસ કરવામાં આવી છે. 30 વર્ષની અંદર હથિયારી ગુના સહિતના ગંભીર ગુનાના આરોપીઓની તપાસ હાથ ધરાઈ હતી. હથિયારી ગુનાના 205માંથી 175 આરોપીની તપાસ કરવામાં આવી હતી. રીઢા ગુનેગારોની ફિંગરપ્રિન્ટ, ફોટા સહિતના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તો જાણ કરવા પણ પોલીસે અપીલ કરી છે. દેશ અને રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની છે એ બાદ આપણી રાજ્યની એટીએસ દ્વારા પણ જે આતંકી મોડ્યુલને પર્દાફાશ કર્યો છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્ર વિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનું ડેટાબેઝ રિવાઇઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના પાંથાવાડા ગામના જંગલ વિભાગની જગ્યામાં કચરો ઠાલવવાનો મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયત પાંથાવાડા દ્વારા આખા ગામનો ડોર ટુ ડોર એકત્રિત કરાયેલો ઘન કચરો રોજે રોજ ખુલ્લામાં ઠાલવવામાં આવે છે, જેના કારણે કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે, જે પર્યાવરણ માટે ખતરા સમાન છે. જંગલ વિભાગની જગ્યામાં કચરો ઠાલવવાનું બંધ કરી દબાણ દૂર કરવા જાગૃત નાગરિકે પત્ર લખી જિલ્લા વન વિભાગને જાણ કરી હતી. 540માં કચરો ફાળવેલો છે તે આ ઢોરો બધા બીમારો થાય છે, બધા 580ના રોગચાળો થાય છે, એનો નિકાલ કરતા નથી. વર્ષોથી આ નિકાલ કરવામાં આવતો નથી, એનો પગલું લેવામાં આવશે સરકારને. જે પાંથાવાડા હાઈવે નજીક ઘન કચરો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે એ જગ્યા ફોરેસ્ટના અંડરમાં આવે છે. 540 અને નવો રેવન્યુ સર્વે નંબર 124 15/9/2025ના રોજ અમે ડીએફઓ સાહેબશ્રીને અરજી કરેલ છે અને હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. મને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા 1-2 વખત કોલ આવ્યા, પણ એમને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વન સંરક્ષકની જમીનને વનીકરણ કરવામાં આવે અને આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવે, જેથી કરીને રખડતા પશુઓનું મૃત્યુ ન થાય.
છોટાઉદેપુરમાં 1 કરોડ 41 લાખના કૌભાંડનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. એક સમયે વડાપાવની દુકાન ચલાવતા અને છેલ્લા 4.5 વર્ષથી વાસ્મોમાં આઉટસોર્સ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તિમિર હસમુખ પટેલ પર આર્થિક ગેરરીતિનો આરોપ લાગ્યો છે. માસિક 15,500ના પગારવાળા તિમિર પટેલે પોતાના અંગત ખાતામાં 8 નવેમ્બર 2024થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન 1 કરોડ 41 લાખ 16,000 રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાંથી ફક્ત 10,97,000 રૂપિયા પરત જમા કરાવી બાકી 1 કરોડ 30 લાખ રૂપિયા ખાનગી ઉપયોગમાં વાપરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને મારા ઉપર ઇલ્ઝામ લખાયો છે કે મેં ફ્રોડ કર્યું છે 1 કરોડ 30 લાખનું. એના બાબતે મારાથી ભૂલ થયેલી હતી, કારણ કે એ ટાઈમે મારું મગજ થોડું એવું હતું, એટલે મેં થોડી ભૂલ કરી હતી. પણ જ્યારે મને ભાન થયું ત્યારે મેં તરત જ સાહેબ જોડે આનું શું સોલ્યુશન આવી શકે એના માટેની બધી પ્રોસેસ અમે આદરથી જાતે સ્ટેટમેન્ટ મંગાવ્યું. પછી મારાથી જે આરટીજીએસ થયા હતા એ મેં જાતે લખ્યા, સાહેબને બતાવ્યા, સાહેબ જોડે ચર્ચા કરી અમારા ઉપરી અધિકારી જોડે, અને એની જોડે ચર્ચા કરી અને પછી એનું ટોટલ ફિગર આવ્યો, એનું અમે બધું નિષ્કર્ષ કાઢ્યું. છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ 18/11/2025 ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ અલગ અલગ ચેકોમાં 1 કરોડ 41 લાખ 6,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી HDFC બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં વાસમાના ડેપ્યુટી ઇજનેર અજય ચૌધરીએ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે 1 કરોડ 41 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. વિચિત્રતા એ છે કે આ તિમિર પટેલે ભૂલ કબૂલી છે, મારું મગજ અપસેટ હતું, મારું મગજ ફરી ગયું હતું, તેના કારણે મેં આટલી મોટી રકમની ઉચાપત કરી છે તેવું આરોપી તરીકે કબૂલે છે. તિલકવાડાના રેલવે સ્ટેશન નજીક એક દુર્ઘટનામાં 2 યુવકોના કરુણ મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બંને યુવકો અંડરગ્રાઉન્ડ કામગીરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જવાને કારણે બંને યુવકોને કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના થરાદમાં પોલીસે માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. થરા પોલીસે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંજો પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં થરા પોલીસની આ કામગીરી સામે આવી છે. ઓગણની નર્મદા કેનાલમાં પોલીસે ગાંજો મોબાઈલ સહિત 64,300નો મુદ્દામાલ જપ્ત કર્યો. તો પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઓગણના નર્મદા કેનાલના સાયફન પાસેથી 2 શખ્સોને દબોચી પાડ્યા છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.